નમસ્કાર. આપ જોઈ રહ્યા છો તાપી જિલ્લાના સૌથી મોટા સમાચાર. તાપીના ઉકાઈમાં આવેલી જેકે પેપર મિલ સીપીએમ વિવાદના વંટોળમાં સપડાઈ છે. છેલ્લા 20 વર્ષથી કંપનીમાં લોહી પાણી એક કરીને પેટીયું રડતા અંદાજે 200 જેટલા સ્થાનિક આદિવાસી શ્રમિકોને એકાએક રસ્તા પર લાવી દેવાયા છે. હકની માંગણી કરતાં જ કંપની પ્રશાસન અને કોન્ટ્રાક્ટરે આ શ્રમિકોનું પંચિંગ બંધ કરી દીધું છે. આવો જોઈએ આ સમગ્ર વિવાદ પર અમારો ખાસ અહેવાલ. તાપી જિલ્લામાંથી આ વખતની સૌથી મોટી અને આઘાતજનક ખબર સામે આવી રહી છે. ઉકાઈ સ્થિત જેકે પેપર મિલમાં વર્ષ 2007થી સતત ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારો પર આભ તૂટી પડ્યું છે. આ તે શ્રમિકો છે જેઓ 45થી 50 ડિગ્રી જેટલા અસહ્ય તાપમાનમાં જીવના જોખમે કંપનીનું પૈડું ગતિમાન રાખતા હતા. પરંતુ આક્ષેપ છે કે સરકારી જોગવાઈ મુજબના હક્કો અને લાભો માંગતા જ 200 આદિવાસી પરિવારોની રોજીરોટી છીનવી લેવામાં આવી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો સીપીએમ મજૂર સંઘના પ્રમુખ દીવાનભાઈ ગામિત અને અન્ય કામદારોએ સુવિધાઓ માટે મેનેજમેન્ટને લેખિતમાં માંગણીપત્ર સોંપ્યો હતો. આરોપ છે કે વાત સાંભળવાની બદલે તેમને ધમકાવવામાં આવ્યા. ગત 5 જૂનના રોજ કંપનીના કોન્ટ્રાક્ટર જયુભાઈ શિંદેએ મજૂરો પર દબાણ લાવતા કહ્યું કે જો કામ કરવું હોય તો ડબલ કામ કરો, નહીં તો મશીન બંધ કરીને કંપનીની બહાર નીકળી જાઓ. આ વિવાદ બાદ 9 જૂને નાઇટ શિફ્ટ પૂરી કરીને બહાર આવેલા મજૂરોનું ઓટોમેટેડ હાજરી સિસ્ટમ એટલે કે પંચિંગ ગેટ પર જ બંધ કરી દેવાયું હતું. અમે નિયમ મુજબ 8 કલાક ડ્યુટી કરવા તૈયાર છીએ, છતાં કંપની અમારું શોષણ કરે છે. સ્થાનિક આદિવાસીઓને હટાવીને બહારના લોકોને રાખવાના આ ધંધા બંધ થવા જોઈએ. કંપની પ્રશાસનની આ હિટલરશાહી સામે આદિવાસી લેબરોએ એકઠા થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. મજૂર સંઘ અને શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આદિવાસીઓ પર થતો અત્યાચાર તાત્કાલિક બંધ નહીં થાય, પૂરી સુવિધાઓ સાથે રોજગારી પાછી નહીં મળે અને તંત્ર દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જેકે પેપર મિલ સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે ગરીબ આદિવાસી શ્રમિકોની આ ન્યાયની લડાઈમાં વહીવટી તંત્ર મધ્યસ્થી કરીને ક્યારે ન્યાય અપાવી છે. મારું નામ ગામિત દીવાનભાઈ પૂનાભાઈ. હું સીપીએમ મજદૂર સંઘનો એક પ્રમુખ છું. અમે જેકે પેપર મિલમાં 2007થી કન્ટિન્યુ કામ કરતા આવેલા છે ને આટલા વર્ષો કામ કરવા છતાં જે સરકારી જોગવાઈઓ અનુસંધાનને જે લાભો મળવા જોઈએ તે મળતા નહીં હતા. મેં એક ડિમાન્ડ લેટર લખેલું સરકારી લાગતા ઓળખતા અધિકારીઓને 8/5/2024ના રોજે માંગણી કરેલી હતી. માંગણી અનુસંધાને મારી માંગણી પર કોઈ બી વાતચીત કર્યા વગર મારી માંગણી સ્વીકારી નહીં આ લોકોએ. તે ઉપરાંત માંગણીની વાત છોડીને કે જે અમે કામ કરતા હતા એક કામ ડબલ કામ કરવું હોય તો કામ કરો, નહીં તો મશીન બંધ કરીને જતા રહે. આ રીતના કોન્ટ્રાક્ટર જયુભાઈ શિંદે તારીખ 5/6/2024થી સવારે એ શિફ્ટમાંથી કામ બંધ કરાવેલું. અને આજના રોજ સવારે નાઇટ શિફ્ટ પૂરી કરીને અમે ગેટની બહાર નીકળવા આવ્યા તો મેનેજમેન્ટે અમારું પંચિંગ બંધ કરેલું છે. મારે એટલું જ કહેવું છે કે મેનેજમેન્ટને જયુભાઈ જે આદિવાસી લેબરો જોડે જે અત્યાચાર કરે છે એ અત્યાચાર બંધ કરે ને શાંતિપૂર્વક આદિવાસી લેબરોને રોજગારી આપે એવી અમારી માંગણી છે.